હા બેટા. હા એને બેટા. હા તો પિયરમાં તો રહેવાનું જ હોય ને. એમ કહેવાનું હોય કે મમ્મી હું આવું. આય. અને હા ભળ, તારા અથાણા છુંદા બધું અહીં બનાવવાનું છે હો બેટા. બધું બનાવી આલીશ. હા અને છોકરાઓની સ્કૂલો ખોલે ને ત્યાં શું શું લાવવાનું છે લિસ્ટ બનાવી દે. સ્કૂલમાંથી આવવાના જ નથી આવવાના. આ તો કશો વાંધો નહીં, આપણે લઈ આવીશું. છોકરાઓના દફતર લેવા જઈશું, કંપાસ, વોટર બેગ. હા પેન્સિલ વેન્સિલ જે લાવવું હોય તું તાર કહી દેજે ને ભાઈ. અરે બધું લઈ આવીશું આપણે, કંઈ વાંધો નહીં. આ છોકરાઓને જે ગમે જેવું ગમે એવું હું જઈને લઈ આવીશ એમની જોડે. બોલ બીજું. હા તું આય તો ખરી ભાઈ. હા શાંતિથી રહે, આય બરાબર. ફર હર આરામ કરી લે થોડો પિયરમાં આવીને, બરાબર. જ્યાં સુધી મા બાપ જીવે ત્યાં સુધી આવો જાઓ, બરાબર. બીજું કંઈ લાવવાનું છે? સારેવડા બનાવવાના જ. ચોખાન પાપડ, સાબુદાણા, સાબુદાણા પાપડ બનાવવાના કહી દેજે. કેટલી વાર કરી નાખીશું ભેગા ભેગા. હં જે કંઈ હોય કહેજે, ચિંતા ના કરતી બેટા. બીજું કંઈ કામકાજ હોય કહેજે. હં